નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, કીર્તિ પટેલે ખજૂરભાઈ વિશે 2 નવા રેકોર્ડિંગ વાયરલ કર્યા છે, જેમાં એમનું કહેવું એવું છે કે ખજૂરભાઈની સાથે જે છે જે બધું મેનેજમેન્ટ કરે છે તે લોકોના ફોન ઉપાડતો નથી, અને ઉપાડે તો પણ એવું કહે છે કે તમે કોલ કર્યો તે બીજાનો નંબર છે, આ તમારો રોંગ નંબર આવી ગયો છે, અને પછી તરત જ કોલ કાપી નાખે છે. આ રેકોર્ડિંગમાં 2 રેકોર્ડિંગ છે, તેમાં અલગ અલગ ભાઈઓએ તેમને કોલ કર્યા છે, એટલે તેમનું કહેવું એવું છે કે આ નંબર જ નથી તેમનો, અને હું તમને પછી કોલ કરું એમ કહીને કોલ કાપી નાખે છે. અને તેના વિશે કીર્તિ પટેલ શું કહે છે તે તમે આ ક્લિપની અંદર ધ્યાનથી સાંભળો. જય માતાજી. હવે એક પછી એક લોકોને એક્સપિરિયન્સ થવા લાગ્યો છે અને આંખ ખુલવા લાગી છે, પણ સૌ પ્રથમ મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળો એટલે બીજી વાત કરું. મહેશ દાદા બોલો. કોણ બોલો? હું ગોધરાથી પિન્ટુ નાયક બોલું છું. ક્યાંથી? ગોધરાથી પંચમહાલથી બોલું. બોલો ને, કોની નંબર આપ્યો ભાઈ? નંબર વિડીયો સહાય સાથે નંબર લીધો તમારો ભાઈ. રોંગ નંબર છે. એક કામ હતું ભાઈ તમારું, એક એટલે સહાયતા જરૂર છે તમારા ખજૂરભાઈ ની. રોંગ નંબર છે સાહેબ. ખજૂરભાઈ નંબર નથી આ મહેશ દાદાનો. નહીં, સહાયતા જરૂર હતી એમ અમારે. નંબર છે. હવે બીજું સંભળાવું, સાંભળજો. હેલો. જય માતાજી દાદા. જય માતાજી. કોણ? મહેશ દાદા બોલો. કોણ બોલો? હું નરેન્દ્રભાઈ ખાચર બોલું છું. ક્યાંથી? ગિરમઠાથી. બોલો ને ભાઈ, શું કામ હતું? અરે અમારે ધૂળી બા છે, બિચારા પેરાલિસ થઈ ગયેલો છે, એને આગળ પાછળ કોઈ છે નહીં. નંબર ક્યાંથી મળ્યો સાહેબ? આ નંબર નથી એના માટે. હા, પણ બોલે તરુણ જાની એ લોકો ફોન ઉપાડતા નથી કોઈ મારો. મેં લોકોને ફોન કર્યો. હા, એના માટેનો નંબર નથી. તમે એમનો નંબર આપો ને મને સાહેબ. હું તમને હમણાં થોડી વારમાં કરું ભાઈ, થોડું કામમાં છું. ઓકે ઓકે. તો જોયું મિત્ર, મારે ખાલી એટલું જ કહેવાનું કે આજે કોઈ પણ માણસે એટલી બધી ઉમ્મીદો લઈને તમને ભગવાન માનીને કોલ કરે છે, એમના દુઃખમાં તમે ભાગ લ્યો એના માટે પોકાર કરે છે, તમારી પાસે મદદ માંગે છે. તમે કોલ ઉપાડીને એની પેલા વેદના તો સાંભળો.